નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઇન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। મુખ્યમંત્રીશ્રીને અનાથ બાળકોએ સ્વહસ્તે રચેલી કલાકૃતિ અર્પણ કરી। અખિલ ભારતીય સમર્પણ ડોક્ટર સેમિનાર 2015 યોજાયો। રાજકોટ ફી વધારાનો વિરોધ। રાજકોટ કોંગ્રેસ તહમતનામું। ઇનોવેટ ફોર ડિજિટલ ઇન્ડિયા ચેલેન્જનો પ્રારંભ કરતા અરજીઓ મંગાવાઈ। VMS દ્વારા જન્મ મરણના દાખલાઓ લેમિનેશન કરી અપાશે। મુખ્યમંત્રીશ્રીને અનાથ બાળકોએ સ્વહસ્તે રચાયેલી કલાકૃતિ અર્પણ કરી। મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલને સુરતના વાત્સલ્યધામ અનાથ આશ્રમના 40 જેટલા બાળકોએ પ્રત્યક્ષ મળીને તેમણે સ્વહસ્તે તૈયાર કરેલી ગૃહ સુશોભનની વિવિધ કલાકૃતિઓ અર્પણ કરી હતી। શ્રીમતી આનંદીબેને માતૃવાત્સલ્ય સહજ ભાવે આ બાળકોની સપ્રેમ ભેટનો સ્વીકાર કરતા તેમને ઉજ્જવળ ભાવિની શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવ્યા હતા। આ બાળકો શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટના વાત્સલ્યધામ સુરતમાં શિક્ષણ સંસ્કાર મેળવી રહ્યા છે। અખિલ ભારતીય સમર્પણ ડોક્ટર સેમિનાર 2015 યોજાયો। બીમારીના સમયે ભગવાન સમાન દરજ્જો મેળવનાર ડોક્ટર સમાજનો મૂળભૂત સ્તંભ મનાય છે। આવા ડોક્ટર ખુદ બીમાર ન થાય, તંદુરસ્ત અને પ્રફુલ્લિત તણાવ રહે એ ઉદ્દેશ્યથી ગાંધી ઓડિટોરિયમ હોલ ખાતે AMA અમદાવાદના અને SMG ગ્રુપ દ્વારા ભારતીય સમર્પણ ડોક્ટર સેમિનાર 2015 યોજાયો છે, જેમાં હિમાલયની સિદ્ધ યોગી પરમ પૂજ્ય શિવકૃપાનંદ સ્વામીજી આ ડોક્ટરને મેડિકો સ્પિરિચ્યુઅલ કોન્ફરન્સમાં ડોક્ટર્સને પોતાના માટે થોડો સમય કાઢી ધ્યાન દ્વારા પોતાના મન ચિત્તનો ઇલાજ કરવા માટે જ્ઞાન પૂરું પાડ્યું। પૂજ્ય સ્વામીજી હાલમાં જ આયુષ મંત્રાલય દ્વારા નવી દિલ્હીમાં આયોજિત સંસદ સભ્યો અને તેમના પરિવાર માટે 8 દિવસીય સમર્પણ ધ્યાન યોગ શિબિરને શીખવીને આવ્યા છે। આજે સમાજમાં ડોક્ટરનું જીવન ખૂબ વ્યસ્ત અને તણાવપૂર્ણ રહેલ છે। ગુજરાતના એક સર્વે મુજબ ડોક્ટરમાં આજે 60 વર્ષથી ઓછું આયુષ્ય તણાવને કારણે જોવા મળ્યું છે। પૂજ્ય સ્વામીજીનું એવું સંરક્ષણ છે કે જે રોગને ડોક્ટર જ નિષ્ણાત છે તેને તે રોગ થવાની સંભાવના રહેલી છે। આવી સમસ્યાઓ ધ્યાન દ્વારા મળતી ઉર્જાથી ટાળી શકાય છે। વિચાર શૂન્યતા પછી ધ્યાનની સ્થિતિ પ્રાપ્ત થાય છે। નિયમિત ધ્યાન કરવાથી એક સુરક્ષિત આભા મંડળ રચાય છે। બીમારીઓનો પ્રવેશ શરીરમાં થતો અટકાવે છે અને સુરક્ષા પ્રદાન કરે છે। આમ નિયમિત ધ્યાન કરવાથી ડોક્ટર પોતાની જાતને સુરક્ષિત રાખી શકે છે। સમગ્ર ભારતમાં લગભગ 3500 જેટલા વિવિધ ક્ષેત્રના ડોક્ટર્સ આ નિઃશુલ્ક કાર્યક્રમનો લાભ લીધો હતો। આ કાર્યક્રમમાં શ્રીપાદ નાઈક, રાજ્યમંત્રી સ્વતંત્ર પ્રભાર આયુષ મંત્રાલય તથા રાજ્યમંત્રી સ્વસ્થ પરિવાર કલ્યાણ મંત્રાલય ભારત સરકાર ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનો શુભારંભ તથા સાંસદ શ્રી કિરીટ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે અમદાવાદની અંદર ઓલ ઇન્ડિયા સમર્પણ ડોક્ટર સેમિનારનું આયોજન છે। આ આયોજન અમદાવાદ મેડિકલ એસોસિએશન અને સમર્પણ મેડિકલ ગ્રુપના સહયોગથી કરવામાં આવ્યું છે। આજનો આ જે આખો સેમિનાર છે તે મેડિટેશન એટલે કે ધ્યાન ઉપર છે। આજના સમયમાં ધ્યાનની કેટલી જરૂરિયાત છે અને એમાં પણ ખાસ કરીને જે એક સમાજનું મહત્વપૂર્ણ અંગ એટલે કે ડોક્ટર જે સમાજને સ્વસ્થ રાખવામાં ખૂબ જ મહત્વનો ફાળો ભજવે છે, કે જેમને ભગવાન પછીનો દરજ્જો આપવામાં આવે છે, એ સમાજને પણ આજે ધ્યાનની ખૂબ જ આવશ્યકતા છે। ઓલ ઇન્ડિયાના લગભગ 4500 ડોક્ટરના રજીસ્ટ્રેશન થયા છે આ સેમિનાર માટે। શિવકૃપાનંદ સ્વામીજીના સાનિધ્યમાં આ સેમિનાર થઈ રહ્યો છે, જેમણે વર્ષો સુધી હિમાલયની અંદર સાધના કરી છે અનેક ગુરુઓના સાનિધ્યમાં, કે આ સમર્પણ ધ્યાન સમાજ સુધી પહોંચાડો અને સમાજને આની આ વખતે ખાસ જરૂર છે। અને એ હિમાલયમાંથી એ સાધના કરી, એ ગુરુઓનો આશીર્વાદ પ્રાપ્ત કરી અને આપણા લોકો સુધી એટલે કે આ સમાજ સુધી આ ધ્યાનને લઈને આજે આવ્યા છે। ડોક્ટર સુધી ધ્યાન પહોંચે અને દરેક ડોક્ટર ધ્યાન કરી પોતે સ્વસ્થ થાય અને સમાજને સ્વસ્થ રાખે। રાજકોટ ફી વધારાનો વિરોધ।
શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ખાનગી શાળાઓમાં કરવામાં આવતી ફી વધારાના મુદ્દે વિરોધ વંટોળ ચાલી રહ્યો છે. ત્યારે SNK શાળાએ કરેલા ફી વધારાના મુદ્દે વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. અગાઉ થયેલ ફી વધારાના મુદ્દે વાલીઓ દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી અને આ રજૂઆત અંગેનો જવાબ મેળવવા માટે વાલીઓ મોટી સંખ્યામાં શાળાએ પહોંચ્યા હતા. વાલીઓએ ફી વધારો બંધ કરો, સંચાલકોની મનમાની નહીં ચાલે, શિક્ષણનો વેપાર બનવાનું બંધ કરો તેવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અને નામધૂન બોલાવી હતી. વાલીઓ દ્વારા ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. અગાઉથી જાણ કરેલી હોવા છતાં સ્કૂલ સંચાલક કિરણ પટેલ લાપતા થઈ જતા વાલીઓએ તેઓ ઉગ્ર રોષ ઠાલવ્યો હતો અને તેઓને ભાગેડું જાહેર કર્યા હતા. તેમજ શાળામાંથી બાળકો માટે જે ડ્રેસ આપવામાં આવે છે તે ખૂબ જ હલકી ગુણવત્તાનો હોય છે. આ ડ્રેસની બજાર કિંમત માત્ર ₹200 છે, જ્યારે શાળામાંથી ₹600 લેવામાં આવે છે. અને જેને પગલે શાળા સામે ડ્રેસની હોળી કરી જબરો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. SNK શાળાના વાલીઓએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે SNK શાળાએ 12 થી 30,000 સુધીનો ફી વધારો કર્યો છે, જે કોઈ પણ વાલીને પરવડે તેમ નથી. તેમજ વિદ્યાર્થીઓને યુનિફોર્મ સ્કૂલમાંથી જ લેવા તેવું દબાણ કરવામાં આવે છે. ફીમાં કરવામાં આવેલા આવડા મોટા તૂતિંગ વધારા સામે વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. મારું બચ્ચું એકચ્યુઅલી સ્ટાર્ટિંગથી વાડીમાં છે અને અમને ત્યારથી કહેવામાં આવ્યું છે કે એવરી યર 10 થી 15% વધારો થશે. તો અમે એના માટે પ્રિપેર્ડ છીએ કે ચલો 10 થી 15% વધારો તો ઠીક છે કે ભાઈ મોંઘવારી વધે છે ને ઇવન સ્ટાફના બધાના પગાર ને બધું હોય, પણ આ વધારો ડે બાય ડે એટલો વધતો જાય છે કે અમે જ્યારે એને એડમિશન લીધેલું હતું ત્યારથી અત્યારમાં લગભગ 300 થી 400% વધારો થયો છે. જ્યારે કે મેટ્રો સિટીમાં જે સર્વે થયું છે એમાં બધા 100 થી 200% વધારો બધી મેટ્રો સિટીઝમાં થયો છે અને અહીંયા 300 થી 400% વધારો થયો છે. અને એવું નથી કે વધારો થયો તો તમને કંઈ એક્સ્ટ્રા મળે છે કે ચલો ભાઈ એક્સ્ટ્રા તમને ટ્યુશન લગાવવાની જરૂર નથી પડતી, એવું પણ નથી થતું. તો આમને આમ જો ફીસ વધશે તો અમે તો અમારા બચ્ચાઓને આગળ ભણાવી પણ નહીં શકીએ. અમારું જે એક ધ્યેય છે કે આટલી સરસ સ્કૂલ અમને મળી છે તો અમારે બહાર મોકલવાની જરૂર નથી અને અમને અહીંયા જ આટલું સારું એજ્યુકેશન મળે. પણ જો ડે બાય ડે આમને આમ ફીસ વધશે તો અમારી પાસે એ કાબિલિયત જ નહીં રહે કે અમે અમારા બચ્ચાને આગળ ભણાવી શકીએ. રાજકોટ કોંગ્રેસ તહોમતનામું. મોદી સરકારને 1 વર્ષ પૂર્ણ થતાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા 1 વર્ષ દરમિયાન કરવામાં આવેલા કામો અંગે હિસાબ માંગવામાં આવ્યો હતો અને વિવિધ મુદ્દાઓ દર્શાવતું એક તહોમતનામું ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખને સુપ્રત કરવામાં આવ્યું હતું. તેમજ ભાજપ કાર્યાલય બહાર આ તહોમતનામું દર્શાવતું પોસ્ટર લગાવવા બાબતે ભારે હલ્લાબોલ કર્યો હતો અને ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. વિરોધ કરી રહેલા કોંગ્રેસના 50 થી વધુ આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ મહિલા કાર્યકર્તાઓની અટકાવત કરવામાં આવી હતી. રાજકોટમાં કોંગ્રેસની મહિલા પાંખ દ્વારા મોદી સરકારે 1 વર્ષમાં વિકાસ કાર્યના નારા સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો. ભાજપ કાર્યાલય જઈ સાંસદ મોહન કુંડારિયા પાસે જવાબ માંગવામાં ગયા હતા, પરંતુ તેઓ હાજર ન હોય વિરોધ પક્ષના નેતા દ્વારા ભાજપ પ્રમુખ ભીખાભાઈ વસોયાના આ તહોમતનામું સુપરત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કોંગી આગેવાનો અને કાર્યકર્તાઓનો કાફલો ભાજપ કાર્યાલય ધસી આવ્યો હતો અને તહોમતનામું કાર્યાલયની દિવાલ પર લગાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. પોસ્ટર લગાવવા બાબતે ભારે ઘર્ષણ થયું હતું અને હલ્લાબોલ કરવામાં આવ્યું હતું. ગુજરાતની પ્રજા શાણી, વાયદાની હવે ઉઘરાણી, ભ્રષ્ટાચાર અને મોંઘવારી વિરુદ્ધ મહિલાઓ દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. મોદી સરકારની 1 વર્ષનો હિસાબ માંગતા કોંગ્રેસી આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ કોંગ્રેસી મહિલાઓ સહિત 50 થી વધુ પોલીસની અટકાયત કરી હતી. કોંગ્રેસ તમામ ક્ષેત્રે હાર ભારી અને બે બાકડી બની ગયેલી છે. એને આવેદનપત્ર આપવાનો કોઈ હક જ નથી. એના 5 વર્ષમાં 10 વર્ષ મનમોહનસિંહની સરકાર હતી અને 5 વર્ષ કુંવરજીભાઈ બાવળિયા સાંસદ હતા. મારે કોંગ્રેસને પૂછવું છે કે કુંવરજીભાઈ બાવળિયાએ રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લાનું કયું એવું કામ કર્યું છે કે કુંવરજીભાઈને આવેદનપત્ર દેવા આવવાનો, કોંગ્રેસના આવેદન દેવા આવવાનો એનો હક નથી. આજે અમારે ગુજરાત કોંગ્રેસ સમિતિ તરફથી આખા રાજ્યમાં જ્યાં પણ જે કોંગ્રેસના જે સાંસદ છે એના ઘરે અથવા એ ન અહીંયા રાજકોટમાં હોય તો ભાજપ કાર્યાલયે 15 મુદ્દા લઈ અને અમે તહોમતનામું એટલે કે આજે ભાજપ સરકારને વરસ પૂરું થયું હોવા છતાં જે પણ પ્રજાના પ્રશ્ન છે એને નિવારી શક્યા નથી, ત્યારે એ સાંસદના માધ્યમ દ્વારા કેન્દ્રમાં પહોંચે એ માટે થઈ અને અમે ભાજપ કાર્યાલયે તહોમતનામું છે એ સુપ્રત કરવા માટે આવ્યું. ઇનોવેટ ફોર ડિજિટલ ઇન્ડિયા ચેલેન્જનો પ્રારંભ કરાતા અરજી મંગાવાઈ. ઇન્ટેલ ઇન્ડિયા અને સાયન્સ ટેકનોલોજી વિભાગ દ્વારા આજે ઇન્ટેલ DST ઇનોવેટ ફોર ડિજિટલ ઇન્ડિયા ચેલેન્જ માટે એન્ટ્રીઓ મંગાવવાની જાહેરાત કરાઈ છે. આ ચેલેન્જનો ઉદ્દેશ્ય ઇનોવેશનની સંસ્કૃતિનો વિકાસ કરવાનો અને સ્થાનિક જરૂરિયાતને પૂરી કરનારા વૈજ્ઞાનિકો ઉપાયો શોધવાનો છે, જેના દ્વારા સશક્ત ઇકોસિસ્ટમનું નિર્માણ થવા સાથે સ્થાનિક જરૂરિયાતને પૂરી કરીને દેશમાં વ્યાપક ટેકનોલોજી એડોપ્શન માટે એક સક્ષમ અને સાનુકૂળ વાતાવરણ ઊભું થઈ શકશે. આ ચેલેન્જ ભારતના ઉભરતા અને વર્તમાન ઉદ્યોગ સાહસિકો,
ઇનોવેટર્સ, શિક્ષણવિદો, ડિઝાઇનર્સ, એન્જિનિયર્સ અને આ ટેકનોલોજી સાથે સંકળાયેલા તમામ લોકો માટે ખુલ્લી છે. આ ચેલેન્જમાં ભાગ લેવા માટે www.innovatorfordigital.intel.in પર લોગ કરી તાકીદે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 25 જૂન 2015 છે. ઇન્ટેલ DST ઇનોવેટ ફોર ડિજિટલ ઇન્ડિયા ચેલેન્જના સ્પર્ધકોને ઉદ્યોગના દિગ્ગજો તથા ઇન્ટેલ નિષ્ણાતો દ્વારા મેન્ટર કરવામાં આવશે. સ્પર્ધકોને ટેકનિકલ માર્ગદર્શન સાથે તાલીમબદ્ધ પણ કરાશે. તેમજ તેઓને પ્રોડક્ટ, કિટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા કોમર્શિયલાઇઝેશન તકો પૂરવામાં આવશે. વધુમાં સ્પર્ધકોને માર્કેટ લિંકેજ અને વિભિન્ન તબક્કાઓમાં અનુદાન પણ આપવામાં આવશે, જેનાથી તેમને ક્રિએશન્સ તાકીદે પ્રયોગમાં મૂકી શકાય. આ ચેલેન્જ સાયન્સ અને ટેકનોલોજી વિભાગ DST દ્વારા માઇગન ઇન ડિપાર્ટમેન્ટ ફોર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી સહયોગથી ડિઝાઇન કરવામાં આવી છે. આ ચેલેન્જનું સંચાલન IIM અમદાવાદના સેન્ટર ફોર ઇનોવેશન, ઇન્ક્યુબેશન એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ દ્વારા કરવામાં આવ્યું છે. ઇન્ટેલના સાઉથ એશિયાના માર્કેટિંગ એન્ડ માર્કેટિંગ ડેવલપમેન્ટ ડાયરેક્ટર સંદીપ અરોરા, IIMના CIEE ચીફ એક્ઝિક્યુટિવ કૃણાલ ઉપાધ્યાય અને માઇગન ઇનના CEO ગૌરવ ત્રિવેદી દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ સાથે આ ચેલેન્જની જાહેરાત કરવામાં આવી. સંદીપ અરોરાએ જણાવ્યું કે ઇનોવેશન આ ઇન્ટેલ DNAનું અંગ છે. આ ચેલેન્જમાં સરકારના ડિજિટલ ઇન્ડિયાના લક્ષ્ય સાથે ઇનોવેટિવ ટેકનોલોજી નિર્માણ માટે એક સુવ્યવસ્થિત અને સ્થિર ટેકનોલોજીકલ સિસ્ટમનું નિર્માણ ઉદ્યમશીલ પ્રતિભા સાથે ઇન્ટેલનો ઇતિહાસ સામેલ છે. આ ચેલેન્જ દ્વારા અમારું લક્ષ્ય ડિજિટલ ઇન્ડિયા સફળ થઈ શકે તે માટેના નવા ક્રિએશન વિકસિત કરવા માટેના લોકોને આગળ લાવવાનું આ પ્રોત્સાહન કરવાનું છે. માયગન ઇનના CEO ગૌરવ ત્રિવેદી કહ્યું, માયગાવ પ્લેટફોર્મ સરકાર અને નાગરિકો જોડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. અમને સરકાર તથા ઉદ્યોગ સાહસિકો તથા ઇનોવેટર્સ જોડવા માટે આ ચેલેન્જને સપોર્ટ કરવા પર ગર્વ છે, જેથી ભારત માટે ભારતમાં નવા ક્રિએશન અને સોલ્યુશન તૈયાર થઈ શકે. અમે એ તમામ લોકોને પ્રોત્સાહિત કરીએ છીએ કે જેઓએ આગળ આવીને એક અદ્ભુત વિચાર રજૂ કરી ડિજિટલ ઇન્ડિયાને સફળ બનાવવામાં યોગદાન આપ્યું છે. આ ઇવેન્ટ અંગે IIM અને CIIના ચીફ એક્ઝિક્યુટિવ કૃણાલ ઉપાધ્યાયે જણાવ્યું કે ઇનોવેટ ફોર ડિજિટલ ઇન્ડિયા ચેલેન્જ અમદાવાદ અને પૂરા ભારતમાં યુવા રચનાત્મક પ્રતિભાઓ માટે તેમના વિચારોને રજૂ કરવા માટેનું એક ઉપયોગી અનોખું પ્લેટફોર્મ છે. અમે સરકાર અને ઇન્ટેલ સાથે મળીને આ ચેલેન્જના સંચાલન તથા કાર્યભાર સંભાળવા સાથે વિચારોથી પ્રોડક્ટ સુધીની યાત્રામાં દેશના યુવા ઇનોવેટર્સને સપોર્ટ કરવા માટે ઉત્સાહિત છીએ. VMSS દ્વારા જન્મ મરણ દાખલાઓ લેમિનેશન કરી અપાશે. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા જન્મ મરણના દાખલા આપવામાં આવી રહ્યા છે. ત્યારે દાખલા કોર્પોરેશનની ઓફિસ બાગ ખાતેથી આપવામાં આવે છે. ત્યારે આ કોર્પોરેશન દ્વારા એક નવી સુવિધા ઊભી કરવામાં આવી છે. ત્યારે હવે જે જન્મ મરણના દાખલા પહોંચ આપવામાં આવતા હતા, જેથી હવેથી આ દાખલા લેમિનેશન કરીને આપવામાં આવશે, જેમાં આ દાખલા કોટેશન નહીં થતા ખરાબ ના થવાને થાય અને લાંબો સમય સુધી આથી જાળવણી પણ થઈ શકે તે રીતના સુવિધાઓ રાખવામાં આવી છે. જેમાં આ કાર્યક્રમમાં કોર્પોરેશન અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ નોન ટેરેબલ પેપર એટલે કે ફાટી ન જાય, પાણીમાં પલળી ન જાય અને લાંબો સમય સુધી આ કાગળ રહે, એના અનુસંધાનમાં આજે જન્મ મરણની અંદર આ દાખલાઓ જન્મ મરણના આપવાનું આજથી ચાલુ કરવામાં આવે છે. મૂળ ઉપદેશ આ છે કે પલળી ના જાય, ફાટી ના જાય એવા કાગળોનો આમાં ઉપયોગ થયો છે. એ લોકોને સુવિધા મળે અને સાથે સાથે જન્મ મરણ વખતે ઓરિજિનલ સાથે 10 કોપી બીજી આપવામાં આવશે. ખાસ તો લોકોની સૂચના અને વિનંતી છે મારી કે જન્મની અંદર તમે નોંધણી કરાવો છો એ વખતે બરાબર કાળજી રાખજો કે જન્મ તારીખ, જન્મનો સમય એ આપ બરાબર જોઈ લેજો, કારણ કે જો એકવાર એન્ટ્રી પડ્યા પછી એને સુધારવું બહુ જ અઘરું છે, લગભગ તો શક્ય જ નથી. અને સાથે સાથે બાળકનું નામ નહીં આપ્યું હોય તો તમને કાચી કોપી મળશે. એટલા માટે નામ પણ પાડી નાખે, કારણ કે જો એકવાર બાળકનું નામ સિવાય આપી દેવામાં આવશે તો બાળકનું નામ પણ એડ નહીં થાય. એટલે લોકોને અમારી ખાસ એક સૂચના છે, વિનંતી છે કે આપણને હેરાનગતિ ન થાય, વડોદરા શહેરના નાગરિકોને હેરાનગતિ ના થાય, એટલા માટે આ 2-3 સૂચના છે એ ખાસ કાળજી રાખે. એટલે વડોદરા શહેરની આજથી આ સુવિધાનો અમે આરંભ કરીએ છીએ. લોકો આનો સારી રીતે ઉપયોગ કરે એ શુભકામના. ભારત માતા કી જય. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.